મહેસાણાની કડી નગરપાલિકામાં ભાજપનો દબદબો યથાવત છે। મતદાન પહેલા જ 23 જેટલી બેઠકો પર ભાજપ બિનહરીફ થયું છે। કુલ 36 માંથી 23 જેટલી બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા થઈ ગયા। ફોર્મ ભરવાના અંતિમ દિવસે વિપક્ષના ઉમેદવારો મેદાનમાં ન ઉતર્યા। વોર્ડ નંબર 1, 3 અને 6 માં ભાજપની આખી પેનલ બિનહરીફ થઈ શકે। 40 વર્ષથી કડી નગરપાલિકામાં ભાજપનું શાસન અકબંધ છે। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તમામને અભિનંદન આપ્યા। નીતિન પટેલે મતદારો, કાર્યકર્તાઓ અને પ્રદેશ નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો। બિનહરીફ થશે એમની સામે પણ કોઈ ઉમેદવારી પત્રો આવ્યા નથી। એવી રીતે વોર્ડ નંબર 8 ની અંદર અમારા 3 ઉમેદવાર બિનહરીફ થશે, એમની સામે પણ કોઈ ઉમેદવારી પત્ર આવ્યા નથી। કચ્છના ભુજ નગરપાલિકામાં ભાજપે ખાતું ખોલાવ્યું। વોર્ડ નંબર 11 માં ભાજપના 3 ઉમેદવાર બિનહરીફ। ધર્મેશ ગૌર, બિંદિયા ઠક્કર અને ગીતા પટેલ બિનહરીફ વિજેતા થયા। ભાજપના ઉમેદવાર સામે કોઈએ ફોર્મ નહીં ભરતા આ તમામ ઉમેદવારો બિનહરીફ થઈ ગયા। સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જે મામલો, મતદાન પહેલા જ વોર્ડ નંબર 1 માં ભાજપની પેનલ બિનહરીફ થઈ ગઈ। કોઈ પણ રાજકીય પક્ષ કે અપક્ષે ઉમેદવારી ન કરતા બિનહરીફ થઈ ગયો વોર્ડ નંબર 1 અને કોઈએ ફોર્મ ન ભરતા સમગ્ર પેનલ બિનહરીફ થઈ ગઈ। ધ્રાંગધ્રા નગરપાલિકાના વોર્ડ નંબર 1 ના ભાજપના તમામ 4 ઉમેદવારની જીત થઈ। તો વોર્ડ નંબર 1 ના ઉમેદવાર હેમાબેન સિંગલ, પ્રિયંકાબા જાડેજા વિજેતા થયા। તો ભાજપ ઉમેદવાર અમરાભાઈ હાડગડા અને રાજેશ પટેલ બિનહરીફ થયા। ચૂંટણી પહેલા જ વધુ 2 બેઠકો ભાજપના ફાળે ગઈ છે। તાલુકા પંચાયતની 2 બેઠક પર ભાજપ ઉમેદવારો બિનહરીફ થયા। કાછઈ બેઠક પર હેતલબેન ચૌહાણ બિનહરીફ થયા। તો છાપરા બેઠક પરથી રશ્મિકાબેન પટેલ બિનહરીફ થયા। ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે તેમને અભિનંદન આપ્યા। ચૂંટણી પહેલા જ ખેડા જિલ્લામાંથી વધુ 2 બેઠકો ભાજપના ફાળે આવી। મહેમદાવાદ તાલુકા પંચાયતની ચૂંટણીમાં 2 સીટ પર ભાજપ ઉમેદવાર બિનહરીફ થયા। કાછઈ બેઠક પર ભાજપના ઉમેદવાર હેતલ ચૌહાણ બિનહરીફ થયા। તો છાપરા બેઠક પરથી રશ્મિકાબેન પટેલ બિનહરીફ થયા। મને ભારતીય જનતા પાર્ટીએ કાછઈ સીટ પરથી તાલુકા પંચાયતની ટિકિટ આપી હતી અને મારા સર્વ ગ્રામજનોના સાથ સહકારથી આજે હું બિનહરીફ જાહેર થઈ છું। ગઈકાલે અમે ફોર્મ ભરેલું હતું અને આજે બિનહરીફ થવાથી મારા ગામ કતકપુરા, છાપરા અને વિરોલ ત્રણેય ગામના ગ્રામજનોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। તો સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકા પંચાયતની મેમકા બેઠકમાં ચૂંટણી પહેલા જ રસપ્રદ સ્થિતિ જોવા મળી। ભાજપના ઉમેદવાર રેખાબેન મકવાણા સામે અન્ય કોઈ પણ રાજકીય પક્ષ કે ઉમેદવાર દ્વારા ફોર્મ ભરાયું જ નહીં। ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસ સુધી પણ કોઈ સ્પર્ધક ન આવતા રેખાબેન મકવાણા બિનહરીફ વિજેતા થયા। આ રીતે ચૂંટણીના સત્તાવાર પરિણામ પહેલા જ મેમકા બેઠક પર ભાજપે બિનહરીફ જીત હાંસલ કરી લીધી। હવે વાત પંચમહાલની। પંચમહાલના ગોધરા નગરપાલિકાની 44 બેઠકો પૈકી 3 બેઠકો પર ભાજપની મહિલા ઉમેદવારો બિનહરીફ થઈ ગયા। શહેરા નગરપાલિકાની 28 બેઠકો પૈકી 10 બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા। જિલ્લા પંચાયતની 38 બેઠકો પૈકી 1 સાપા બેઠક પર ભાજપના મહિલા ઉમેદવાર બિનહરીફ થયા। શહેરા તાલુકા પંચાયતની અણિયાદ બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ થઈ ગયા। તો કાલોલ તાલુકા પંચાયતની ચલાલી બેઠક પર ભાજપના મહિલા ઉમેદવાર બિનહરીફ થઈ ગયા। હવે વાત ગીર સોમનાથની। તો ગીર સોમનાથમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉનાની સનખડા બેઠક ભાજપને બિનહરીફ મળી ગઈ છે। મતદાન પહેલા ઉનામાં ભાજપનું ખાતું ખુલી ગયું। ઉના તાલુકા પંચાયતની બેઠકનું ખાતું ખુલ્યું છે। 19 તાલુકા પંચાયતની બેઠક એસટી અનામતના ઉમેદવારનું ખાતું ખુલ્યું છે। ભાવનાબેન નાથાભાઈ સાવધારિયા નામના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે। વિરોધ પક્ષ દ્વારા દાવેદારી ન નોંધાતા બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે। તો રાજકોટના ગોંડલ નગરપાલિકા વોર્ડ નંબર 7ની ચૂંટણીને લઈને એક મોટા સમાચાર આવી રહ્યા છે। નગરપાલિકાના વોર્ડ નંબર 7ની બંને બેઠકો ભારતીય જનતા પાર્ટીના ખાતામાં બિનહરીફ આવી છે। ભાજપના મહિલા ઉમેદવારો મનીષાબેન દીપકભાઈ ગોવાણી અને પાયલબેન સંજયભાઈ પીપળિયા બિનહરીફ થયા। ગઈકાલે માત્ર ફોર્મ ભરવાની પ્રક્રિયા હતી, જેમાં અન્ય કોઈ પક્ષ કે અપક્ષ ઉમેદવારે ફોર્મ ન ભરતા બંને બેઠકો બિનહરીફ થઈ। ફોર્મ ભરવાના દિવસે જ બંને બેઠકો ભાજપના ફાળે જતા ગોંડલ પંથકમાં કાર્યકર્તાઓ અને ટેકેદારોમાં ખુશીનો માહોલ છે।
તો તાપીની વ્યારા નગરપાલિકાના વોર્ડ નંબર 5માં ભાજપના ઉમેદવારો સામે કોઈ મેદાનમાં નહીં. ભાજપના 4 ઉમેદવાર સામે કોઈએ ઉમેદવારી ન નોંધાવતા બિનહરીફ જાહેર થયા. ભાજપની આખી પેનલ બિનહરીફ થઈ. હજુ પણ કેટલાક ઉમેદવારો બિનહરીફ થાય તેવી શક્યતા છે. ભાજપે વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા લગાવ્યા. જિલ્લા સંગઠન પ્રભારીએ વોર્ડ નંબર 5ની 4 બેઠકો બિનહરીફ થઈ હોવાનો દાવો કર્યો. વ્યારા નગરના કુલ 7માંથી વોર્ડ નંબર 5માં કેવળ 8 જ નામાંકન પત્રો દાખલ થયા છે. એ 8 નામાંકન પત્રોમાં 4 ભારતીય જનતા પાર્ટીના વિધિવત જાહેર કરેલા ઉમેદવારો છે અને 4 એના ડમી ઉમેદવારો છે. એટલે 8 જ નામાંકન પત્રો દાખલ થયા છે. સમજી શકાય એવી છે કે પરિસ્થિતિ શું હશે અને એના કારણે ભારતીય જનતા પાર્ટીના સમગ્ર વ્યારા નગરના કાર્યકર્તાઓ છે, પરિવારજનો છે, ખૂબ જ ઉત્સાહિત છે, ખૂબ જ પ્રોત્સાહિત થયા છે. વાત વલસાડની. વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ ભાજપનો દબદબો જોવા મળ્યો. વલસાડ તાલુકા પંચાયતની 32 પૈકી 5 બેઠકો બિનહરીફ થઈ. કોંગ્રેસ, આપ કે અપક્ષી ઉમેદવારી ન નોંધાવતા ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા. ચૂંટણી પહેલા બેઠકો બિનહરીફ થતા ભાજપમાં ઉત્સાહનો માહોલ છે. કોસંબાની બેઠક પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા. સુરેન્દ્રનગરની ધ્રાંગધ્રા પાલિકાના વોર્ડ નંબર 8માં ભાજપના 2 ઉમેદવારો થયા છે બિનહરીફ. મહિલા ઉમેદવાર પૂજાબેન જગદીશભાઈ જાદવ અને ગીતાબેન મુકેશભાઈ લકુમ સામે કોઈએ ફોર્મ નથી ભર્યા, જેના કારણે તેઓ બિનહરીફ ચૂંટાઈ આવ્યા. વોર્ડ નંબર 8ની પેનલમાં ભાજપના કુલ 4 ઉમેદવારોમાંથી 2 મહિલા ઉમેદવારો બિનહરીફ થતા ચૂંટણી પહેલા જ તેમની જીત થઈ ગઈ. તો ધ્રાંગધ્રા પાલિકાની 2 બેઠક ભાજપના ફાળે આવી છે, બિનહરીફ થઈ ગઈ છે, કારણ કે તેમની સામે કોઈએ ફોર્મ ભર્યા નથી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જોવા મળી રહ્યો છે ગજબનો ડ્રામા. ક્યાંક પતિની જગ્યાએ પત્નીને ટિકિટ અપાતા ડખો થયો તો ક્યાંક ઉમેદવારે પીધું ફિનાઇલ. ચૂંટણીના અજબ ગજબ કિસ્સા. સોશિયલ મીડિયા સ્ટારને આપી ટિકિટ. મહેસાણામાં પટ્ટાવાળાની કિસ્મત ખુલી તો રાજકોટમાં આરજે આભા બન્યા કોંગ્રેસના ઉમેદવાર. સુરતમાં આપના મહિલા ઉમેદવારે ફિનાઇલ પીધો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ તેજ થયો છે. ચૂંટણીમાં અજબ ગજબ ઉમેદવારો આવી રહ્યા છે અને સાથે બની રહી છે અજબ ગજબની ઘટનાઓ, જેના કારણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ વધુ રોમાંચક બન્યો છે. આપે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને મેદાને ઉતાર્યા. અત્યાર સુધી પોતાના વિડીયોના માધ્યમથી લોકોની વેદના અને સ્થાનિક સમસ્યાઓને સરકાર સુધી પહોંચાડનાર સોના સિંઘ હવે પોતે સક્રિય રાજકારણમાં ઝંપલાવી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ પણ સોશિયલ મીડિયા સ્ટાર પર વિશ્વાસ મૂક્યો. રિયલ લાઈફમાં ફેમસ ચહેરાને આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી. સુરતમાં આમ આદમી પાર્ટીએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સોના સિંઘને મેદાને ઉતાર્યા. આમ આદમી પાર્ટીએ વોર્ડ નંબર 29ની સોના સિંઘને ટિકિટ આપી છે. મૂળ ઉત્તર પ્રદેશના અને સુરતના રહેવાસી સોના સિંઘ સોશિયલ મીડિયા પર 20,000થી વધુ ફોલોઅર ધરાવે છે. આપે તેમની ડિજિટલ લોકપ્રિયતા અને જનતાના પ્રશ્નો ઉઠાવવાની શૈલી પર ભરોસો મૂક્યો. रियल लाइफ ना स्टार हवे रियल लाइफ में केटलू काठू काढ़े छे ते जोवुं रह्युं। 29 नंबर वार्ड से कर रहे हैं और पांडेसरा से आम जनता पार्टी चाहती है कि उनकी बात और समस्याएं लोगों तक पहुंचे, क्योंकि जहां हम नहीं जाते हमारा वीडियो जाता है, तो लोगों तक हमारी बातें, हमारी समस्याएं और हमारा समाधान वो पहुंचे, इसलिए हमको यहाँ लाया गया है। પટ્ટાવાળો હવે બનશે કોર્પોરેટર। મહેસાણાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એક ઉમેદવારે સૌને ચોંકાવ્યા। રાજકારણમાં સામાન્ય રીતે એવું જોવા મળતું હોય છે કે ટિકિટ મેળવવા માટે મોટા નેતાઓ અને વગદાર લોકો વચ્ચે ખેંચતાણ ચાલતી હોય છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી ઘણીવાર એવા ચોંકાવનારા નિર્ણય પણ લઈ લે છે, જે પાયાના અને નાના કાર્યકરોમાં નવો ઉત્સાહ